रेत की मिट्टी की खुशबू संग ले जा, अपनों की दुआओं की सौगात ले जा। तेरी राहों में हो खुशियों के फूल, हर पल हो तेरा रोशना और कुल। सूरत से न्यूजीलैंड तक तेरी पहचान रहेगी सदा चमक। नया जहां नई राहें दर्शन, तेरा सपना अब पंख फैलाए। હેલો નમસ્કાર, કેમ છો દર્શક મિત્રો? તમે અમારા છેલ્લા વિડીયો ના જોયો તો જેની લિંક અહીંયા ઉપર આપી દઉં છું. તો આજની આ જર્નીમાં વિડીયો અમે તમને બતાવવાના છીએ કે મારો કઝિન જાય છે સુરતથી ન્યૂઝીલેન્ડ. તો ન્યૂઝીલેન્ડ અને સુરતથી ન્યૂઝીલેન્ડ સુધીની જર્નીમાં અમે લોકોની સાથે છીએ બોમ્બે સુધી. તો સુરતથી અમે નીકળવાના છીએ 12:30 વાગે બપોર. અત્યારે સમય થયો છે બપોરના 11:30. અડધો કલાકની અંદર અમે પેક કરીને બધું સામાન નીકળવાના છે. ઓલમોસ્ટ પેકિંગ તો થઈ ગયેલું છે. જે ફાઇનલ પેકિંગ છે, જે ઉપર રેપિંગ કરવાનું અને ટેગ મારવાનું, એ જ ખાલી બાકી છે. તો નીકળતા પહેલાં અમે તમને થોડીક વસ્તુ પણ બતાવવાના છે, એનો ઇન્ટ્રોડક્શન પણ તમને કરાવી દઉં. જો તમારે અમારા આ જર્નીનો આખો વિડીયો જોયો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આ છે દર્શન, આ છે મૌલિક અને આ છે એના બે મિત્રો. આ દર્શનભાઈ છે, અમારા કઝિન છે, સૌથી નાના. એ જાય છે સ્ટડી માટે ન્યૂઝીલેન્ડ. આને તમે ઓળખો છો, આ છે મૌલિક. આ છે એના બે મિત્રો. શું નામ છે? જીલ અને નીલ. ઓકે, આ એના બે મિત્રો છે. લાસ્ટ ટાઈમ અત્યારે જ્યારે જાય છે ત્યારે એને મળવા આવ્યા છે. આ છે અંકલ, દર્શનના પપ્પા, એટલે કે મારા અંકલ. કેમ છો? ની તૈયારી છે. એમાં તૈયારીમાં કેટલી વસ્તુ બાકી છે એમને બતાવો. અહીંયા છે આંટી. આંટીના અત્યારે હેર સ્ટ્રેટિંગનું કામ કરે છે કિંજલ. કેમ છે આંટી? બસ મજા. કેવી છે તૈયારી? બસ ફૂલ તૈયારી હો. કિંજલ, હેર સ્ટ્રેટ કેટલી વાર લાગશે? બસ હવે 5 મિનિટ. ઓકે, ઓલમોસ્ટ ટાઈમ તો 30 મિનિટનો બાકી છે. એમાં નીકળવાનું છે. હવે એમની બેગેજ છે, તમને બતાવું છું. આ એમની 2 બેગેજ છે અને એક હેન્ડબેગ છે. આટલો એનો સામાન પેક કરેલો રેડી છે. અને થોડી ઘણી વસ્તુ તમે જોઈ શકો છો, એની સાથે લઈ જવાની બાકી છે. દર્શન ભૂલી ગયો તો સાંજે રાત્રે 10 વાગે ડીમાર્ટમાંથી લેવા ગયો તો બંધ થવાના ટાઈમે. તો કુશનને લઈને આવ્યો છે પ્લાસ્ટિક પેપર રેપર, કે જ્યારે આપણે ફ્લાઇટમાં એ જશે ત્યારે આ બેગની ઉપર એને કવર કરશે, જેનાથી એ બેગને ડેમેજ ન થાય. કેમ કે ફ્લાઇટમાં ઘણા બધા એક્સપિરિયન્સ એવા થતા હોય કે બેગ સારી નવી લઈને ગયા હોય, જ્યારે અરાઇવલ સ્ટેશન પર પહોંચે ત્યારે બેગની હાલત કંઈક અલગ જ હોય છે. તો સેફટી માટે એક આ રેપર રોલ લીધો છે. અત્યારે જે બેગ પેકિંગ થઈ હતી, બેગ પેકિંગની ઉપર અત્યારે દર્શનના નામના સ્ટીકર લાગે છે આઈડેન્ટિફિકેશન માટે. એના મિત્ર અને મૌલિક, આ છે એનું સ્ટીકર, દર્શનનું સ્ટીકર છે. અંકલ છે એ મોટો કઝિન છે દર્શનથી, એની સાથે વાત કરે છે વિડીયો કોલમાં, કેલ્વિન ને ઈશા. તો અત્યારે અહીંયા દર્શન કરે છે ભગવાનની પૂજા, દીવો કરીને પગે લાગીને પછી ઘરેથી નીકળવાના છીએ. આંટી દર્શનને કરે છે ચાંદલો શુભ યાત્રા માટે. દર્શન ખાય છે દહીં ને સાકર. नया सफर नई उड़ान, ख्वाबों की दुनिया का नया है सामान। तेरी मेहनत तेरा इरादा ले जाएगा तुझको बुलंदियों तक जान, जा तुझको रोके जय श्री कृष्ण। જા બાને. મારો મૂર્તિ જાઓ. દરેક સાઈડ તારે છે. जय श्री कृष्ण। बात वगैरह तो जाओ। रोशनी हो तेरे हर रास्ते में, हर मुश्किल भी हो आसान, सपने तेरे। એમાં લગેજ પેક થઈ ગયો છે અને આ બધા દર્શન મૂકવા માટે આવી ગયા છે, સોસાયટીવાળા, બિલ્ડિંગવાળા. અને હવે દર્શન અને અમે લોકો ફાઇનલી સુરતથી બોમ્બે જવા માટે નીકળીએ છીએ. દર્શન રેડી? आओ यार में बस तू हमेशा यही कामयाबी
की रोशनी हो साथ, खुशियों का हो हर दिन सुरा और हो रहे जा तुझको रोके कौन आगे बढ़े हर एक આવજો. હાલ મૌલિક ભાઈ. આપણા ઘરેથી નીકળી ગયા અડધી કલાક થઈ ગઈ છે. આપણે હાઈવે ચડી ગયા છે એટલે સાંજે 5:30 6 આસપાસ અમે પહોંચવાના છીએ. હું કિંજલ અને આંટી અમે બેઠા છીએ 3 પાછળ અને દર્શન આગળની સીટમાં છે, ફ્રન્ટમાં અંકલ ડ્રાઇવિંગ કરે છે. અત્યારે આપણે પહોંચી ગયા છે 4 કલાકના ટ્રાવેલિંગ પછી હોટલ ફાઉન્ટેન. એરપોર્ટથી 20 કિલોમીટર અત્યારે દૂર છે. તો ચા પાણીનો અત્યારે એક હોલ્ટ કર્યો છે અને રસ્તામાં નાસ્તો કર્યો હતો. હવે આ ચા પાણી પીને ફ્લાઇટનો સમય છે રાતનો 1:30 વાગ્યાનો, પણ અત્યારે આપણે વહેલા પહોંચી ગયા છે કેમ કે ઘણી વખત રસ્તામાં ટ્રાફિક થાય છે 8 નંબર હાઈવે ઉપર. તો અત્યારે ટ્રાફિક હતું નહીં તો વહેલા પહોંચી ગયા છે. તો 2-3 કલાક અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીને પછી જ્યારે 7-8 વાગશે ત્યારે અહીંથી નીકળશું એરપોર્ટ જવા માટે. તો આ બધા લોકો ચા પીવે છે. જુઓ, આંટી ચા પીતી નથી પણ આ દર્શન જાય છે એટલે મેં એને પરાણે છેલ્લી વખત ચા પાઈ છે. અંકલ છે, દર્શને ચા નથી પીતો પણ એને પરાણે પાઈ છે. ચા કિંજલે નથી પીતી. આ બધા જે નથી પીતા એ લોકો આજે છેલ્લી વાર આ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હેપી વિશેષ માટે ચા પીવે છે. ચાલો હવે હું ને દર્શનભાઈ ગાડીમાં એક વસ્તુ લેવા જઈએ છીએ. તો હવે દર્શનભાઈ શું વસ્તુ ગાડીમાંથી લેશે હવે આપણે જોઈએ અને હું તમને પણ બતાવું કે ગાડીમાંથી શું વસ્તુ દર્શનભાઈ લે છે. હવે જો એમની વસ્તુ બતાવે છે અને હવે ઇન્ડિયામાં એનો લાસ્ટ ડે છે એટલે હવે એ કિન્ડર જોઈ ખાય છે અને અમને ખવડાવે છે. આ જો એમની ખુશીમાં કિન્ડર જોઈની ખુશી એને એટલી થાય છે કે એને ના પૂછો વાત. આ કિંજલ અને દર્શન બે કિન્ડર જોઈને લઈને આવી ગયા છે. જોયા હવે કિન્ડર જોયમાં શું નીકળે છે. આ કે સ્પેશિયલ એડિશનનું કિન્ડર જોય છે એવું કહે છે દર્શન. આ બાજુ હું છે કઈ દર્શન એમાં ખોલી પછી ખબર પડે. હું નીકળું એમાં અંદર બતાવી તો હરકું બતાય. ઓ પેપર ક્લિપ છે આ, પેપર ક્લિપ. ઓકે, દર્શનના કિન્ડર જોયમાંથી નીકળી છે આ ક્લિપ. હવે કિંજલના કિન્ડર જોયમાં શું નીકળે જોઈએ. બોલાઈ દઈ નો કિંદર. એમાંથી નીકળી છે આ કાંઈક આવું બબલું. આ બેન આ વસ્તુ નીકળી છે. ઓ વાહ, દર્શન કિન્ડર જોઈ ના ના તો કે હું કામ ખાશ. સ્પેશિયલ એડિશન છે એ માટે રાતે 1:30 વાગ્યાની છે ને. તને ભાવે છે? નાનપણની યાદ લાવવી પાછી. આ બે ફોટોગ્રાફી કરે છે. આ કંઈક અલગ ફોટોગ્રાફી છે. મુંબઈના ટ્રાફિકમાં હવે એરપોર્ટ પહોંચતા 20 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો અમૂલ હવે ડ્રાઈવ કરે છે અને દર્શનભાઈ ફોનમાં છે. અત્યારે આપણે ટર્મિનલ 2 જવા માટે એરપોર્ટની અંદર એન્ટ્રી કરી લીધી છે. હવે 2-3 કિલોમીટર અંદર એરપોર્ટ મેન પાર્કિંગ છે ત્યાં ગાડી પાર્ક કરીને પછી બેગ બહાર કાઢીને અંદર એન્ટ્રી કરશે દર્શન. તો અત્યાર સુધીની જર્ની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવો અને આગળની જર્ની જો તમારે જોવી તો વિડીયોમાં જ બન્યા રહેજો. એરપોર્ટ પહોંચી ગયા છીએ તો હવે આપણે સામાન ઉતારી લઈશું ગાડીમાંથી.
દર્શન અત્યારે લાસ્ટ વાર ઇન્ડિયન બર્ગર કિંગના પોપ પિઝા ખાય છે. એને કિંજલ બે કેવી મજા આવે છે બહુ મજા આવે છે. તને? મજા જ આવે ને, આમાં નો મજા આવે એવું થોડું બને. ન્યા શું કરે આ મજાનું? હે ન્યા શું કરે આ મજાનું? ન્યાય મજા કરવાની. આપણે ફાઇનલી એરપોર્ટ પહોંચી ગયા છે અને ટ્રોલી બેગમાં બધો સામાન છે ટ્રોલી પર ગોઠવાઈ ગયો છે. આ બધી જે લગેજ છે આ ટોટલ 23 કિલોની બે બેગ છે, એક નાની બેગ છે અને આ છે દર્શનનું આ કુશન. ઓકે, તો ફાઇનલી અહીંયાથી જવાની તૈયારીમાં થોડીક 4 થી 5 મિનિટની જ વાર છે. એ તમને મારી પાછળ આ જે દેખાય છે ત્યાં એની એન્ટ્રી થશે. તો દર્શનભાઈ હવે લાસ્ટ મોમેન્ટ નીકળે છે, આ પપ્પાને મળે છે, મમ્મીને મળી લે છે, પપ્પાને મળી લે છે. भारत की मिट्टी की खुशबू संग ले जा, अपनों की दुआओं की सौगात ले जा. तेरी राहों में हो खुशियों के फूल, हर पल हो तेरा रोशना और कुल. सूरत से न्यूजीलैंड तक तेरी पहचान रहेगी सदा चमक. नया जहां नई राहें दर्शन, तेरा सपना अब पंख फैलाए. जब प्लेन उड़ेगा ऊंची उड़ान, दिल कहेगा फिर भी हिंदुस्तान. हर लम्हा जो बीते यहाँ याद बनकर रहेगा सदा वहाँ. दूर जा रहा फिर भी पास है, अपनों का प्यार तेरे साथ है. हर कदम तेरा इतिहास बने, कामयाबी से तेरा नाम जुड़े. इंडिया से न्यूजीलैंड तक तेरी पहचान रहेगी सदा चमक. नया जहां नई राहें दर्शन, तेरा सपना अब पंख फैला.